ધાનેરા તાલુકાના ધાખા ગામે આવેલ શીતળા માતાના મંદિરે પરંપરાગત રીતે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। વર્ષમાં 2 વાર ભરાતા આ મેળામાં શીતળા માતાના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જેમાં સૌથી વધુ મહિલાઓ શીતળા માતાને સાતમની પ્રસાદ અર્પણ કરવા માટે આવી હતી। ધાનેરા તાલુકો પશુપાલન પર આધારિત હોવાથી મહિલાઓ શીતળા માતાના મંદિરનું પવિત્ર જળ લઈ પશુઓના તબેલા અને પશુઓ પર છાંટે છે, જેનાથી પશુઓમાં રોગ થતો નથી તેવી માન્યતા છે। આ મેળામાં ધાનેરા તાલુકાના વિવિધ ગામોમાંથી મોટી સંખ્યામાં ભક્તો શ્રદ્ધાપૂર્વક જોડાયા હતા અને પોતાની માનતા તથા બાધા પૂરી કરી હતી। આ વર્ષે સાતમ હોવાથી સાતમના અગાઉના દિવસે એટલે કે છઠના રોજ મહિલાઓએ ઘરે વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી હતી, જેમાં મુખ્ય રીતે સુખડી અને ઘેસનો પ્રસાદ માતાજીને ધરાવવામાં આવ્યો હતો। ભક્તોએ બાજરી, ગોળ સહિતની પ્રસાદ શીતળા માતાને ધરીને આખો દિવસ ઠંડો ખોરાક આરોગીને તહેવારની ઉજવણી કરી હતી। શીતળા માતાના મંદિરમાં આયોજક તરીકે કામ કરતા બાબુભાઈએ બીકે ન્યૂઝ ચેનલના માધ્યમથી ધાખા ગામના પશુપાલકોને મૃત્યુ પામેલા પશુઓનો યોગ્ય નિકાલ કરવા અપીલ કરી હતી। તેમણે કહ્યું હતું કે પશુપાલકો મૃત્યુ પામેલા પશુઓને રસ્તાની વચ્ચે ફેંકે છે, જેના કારણે ધાર્મિક આયોજનમાં લોકોને મુશ્કેલી પડે છે। તેમણે સ્થાનિક ગ્રામ પંચાયતની સુવિધાઓનો ઉપયોગ કરીને મૃત્યુ પામેલા પશુઓનો યોગ્ય નિકાલ કરવાની વિનંતી કરી હતી। આ મેળામાં ધાનેરા તાલુકાના લોકોએ ભારે ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી।